अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। कारण के कुदरतनो कानून एवो छे, जे आत्मानी हाजरीमां कर्म बंधाया होय ए ज आत्मानी हाजरीमां कर्म उकले। પછી જ્ઞાની હોય, અજ્ઞાની હોય કે કેવળ જ્ઞાની હોય, પ્રિન્સિપલ બધા માટે કેવો છે? સરખો છે, એક જ સરખો। સમજાયું? એટલે કેવળ જ્ઞાન થઈ ગયું એટલે જતો રહી શકે એવું ના બને, રહેવું જ પડે। કર્મ બાકી છે ને, હા, એટલે કર્મ ભોગ્યા વગર ના જઈ શકે। એટલે દરેક બાબતનો હું સિદ્ધાંત સમજાવું છું। અને મેં જે કીધું કે ભાઈ ભોગ્યા વગર ના જઈ શકે, તો કે છે કે જે આત્માની હાજરીમાં કર્મ બંધાયા છે એ જ આત્માની હાજરીમાં કર્મ ઉકલે, ભલે બોડી ગમે તે હોય। આને હું લો ઓફ નેચર કહું છું। શું કહું છું? લો ઓફ નેચર। હવે બધા મને પૂછે છે કે આ લો ઓફ નેચર ચોપડીમાં ક્યાં લખ્યા છે? મેં કોઈ ચોપડીમાં ના હોય, એ જ્ઞાની પુરુષના હૃદયમાં હોય, અનુભવ જ્ઞાનમાં હોય, પછી ચોપડીમાં પછી છપાયા કરે। શું કીધું? પણ ચોપડીઓમાં ના છપાવે કે સિદ્ધાંત નંબર 1 2 એવું ના હોય, અનુભવ ચોપડીમાં છપાય નથી। આપણે જે કર્મના આધારે જે ગતિ થતી હોય છે, મારે એક સવાલ એવો હતો કે મને સરહદ પર જે સૈનિકો છે, મને કોઈ દુશ્મન કન્ટ્રી છે બાજુ, મને એ લોકો એમના દ્વારા હત્યા થતી હોય, ગોળી મારી મને એકબીજાને, તો એ એમનો દોષ કરે છે। દેશના બંધારણ પ્રમાણે તમને દોષિત માનવા જ નથી આવતા ને, તો હવે કુદરતી સિદ્ધાંત પ્રમાણે દોષ લાગે છે એમને। હવે મારે એના 20 વર્ષના કાર્યકાળ દરમિયાન એને 10 વ્યક્તિનો હત્યા થઈ એના દ્વારા, તો એના કુદરતી સિદ્ધાંત પ્રમાણે શું દોષ લાગે? એટલે એના જેવા ભાવ હોય એવો દોષ તો લાગે ને। ભાવ તો અજ્ઞાન જ કહી શકાય ને, તો મેચ કર્યું, મેં હિંસા કરી ને। હા, એટલે એના કારણે દોષ લાગે ને, અજ્ઞાનના કારણે દોષ લાગે, ક્રિયાને કારણે દોષ નથી લાગતો। અચ્છા, ક્રિયાને કારણે દોષ નથી લાગતો, એ તો એના ફરજના કારણે, એના ડ્યુટીના ફરજના કારણે એ કરી રહ્યો છે। આ પણ ફરજને કારણે કરી રહ્યો છે, તે વખતે ભાવ શું છે એના આધારે ભાવ નક્કી થાય। ભાવમાંથી જ દેશની રક્ષા કરી છે, દેશની રક્ષા માટે બરાબર છે, એ આપણે ભાવની વાત કરીએ છીએ, બરાબર છે, પણ જે તે વેર ભાવના હોય એટલું કર્મ બંધાય। હા, એટલે પોતાના દેશની ભાવના છે એના માટે પુણ્ય બંધાય। એક તરફ પુણ્ય પણ છે, એક તરફ પણ જે દ્વેષની ભાવના છે એનાથી પાપ બંધાય। ખ્યાલ આવે? રાગ અને દ્વેષ, એક બાજુ રાગ છે દેશ માટે તો એનું પુણ્ય બંધાય, ને દ્વેષ છે એનું પાપ બંધાય। એટલે પાપ તો બંધાય જ છે ને, બંધાય છે, કરતા પણ છે એટલે કર્મ તો બંધાય જ ને। આજે 10 થી 15 વ્યક્તિ જો હિંસા કરવું નિમિત્ત બને છે ને, હા, એટલે નિમિત્ત બને છે, પણ એટલે અજ્ઞાનતા છે એટલે કર્મ બંધાય જ, ભલે દેશની રક્ષા કરે છે તોય બંધાય, પણ દેશની રક્ષાનો જે ભાવ છે એનાથી પુણ્ય બંધાય, અને જે હિંસક ભાવ છે, દ્વેષ ભાવ છે એનાથી પાપ બંધાય। ચલો, પાપ અને પુણ્યનું બંને બેલેન્સ તો થતું જ છે।